મિત્રા 5 પાંડવો અહીંયા રહી ગયા, ભીમ ને અર્જુન ની બધા. આઈસના પેલા ગુફા હતી એ શેઠ જુનાગઢ ની રહે મિત્ર. મિત્ર અમે તમને ભીમની ગુફા દેખાડશું, હાલો. જો મિત્ર આ ભીમની ગુફા, અમે તમને થોડી માહિતી આપીશું. પેલા તમે ગુફા જોઈજો. જો મિત્ર જો મિત્ર આ ઉપર તો પથ્થર જ છે. જો આ રબોડ. આ મિત્ર જો જૂનો ઇતિહાસ તમને આ દેખાડ્યો. આ ભીમ ને 5 પાંડવો રહેતા, એના ઉપર નામ પડ્યું ભીમોરા. જો આ મિત્ર તમને અમે ગુફા વિશે થોડી માહિતી આપી. આ તમને ગુફા પણ દેખાડી. જો મિત્ર હાલો. જો મિત્ર 5 પાંડવો અહીંયા રહી ગયા, ભીમ ને અર્જુન ની બધા. આઈસના પેલા ગુફા હતી એ શેઠ જુનાગઢ ની રહે મિત્ર. અત્યારે તો આ ઈંટું સણલાઈ છે, પણ આ શેઠ ગુફા રહે શેઠ જુનાગઢ ની રહે મિત્રો. તમને અહીંયા ઉપર જઈને દેખાડજો આ કેવું છે ઉપર તમને. તો અત્યારે ગુફા તો બંધ થઈ ગઈ, પણ તો તમને ઉપર ચડીને દેખાડી દઉં. જબરદસ્ત પાનો જ છે પાછો. જો આ મૂર્તિ ભગવાન. આ મિત્રો મૂર્તિ જો ભગવાન. અત્યારે કઈ દેખાય એવું નહીં. જો અહીંથી દેખાતું પેલા પણ ગુરી લેતી. જો આ પાટું માર્યું હોય તો ઓલકા ભેડો વયો જાય એવું છે મિત્ર. આ ભીમોરાનો આ 5 પાંડવો ભીમોરા રહી ગયા હતા. ભીમોરાનું નામ પડ્યું ભીમોરા. અમે તમને મિત્રો દેખાડી જાય છે. નજારો કેવો આવે તમને દેખાડી. જો મિત્ર આ નજારો તમારા જોવા આવવું હોય તો નજારો જોવો મિત્ર.